નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અગિયાર સાયન્સમાં ગઈકાલે આપણે થોડા દાખલા જોઈ ગયા અને સંતુલન અચળાંક કે છે એ આપણને કઈ ત્રણ બાબતો શીખવાડે. તો એક પ્રક્રિયા કેટલા ટકા પૂર્ણ થઈ છે એના વિશે માહિતી આપે, પ્રક્રિયા કઈ દિશામાં થશે એની માહિતી આપે, ઉપરાંત એના દ્વારા તમે સંતુલન સાંદ્રતાના દાખલા પણ ગણી શકો, જે કાલે આપણે ગઈકાલે 3 એક્ઝામ્પલ જોયા હતા. હવે એનાથી આગળ આજે આપણે સંતુલન અચળાંક કે ભાગફળ QC, જેનું સૂત્ર શું છે? નિપજોના મૂળ ભાગ્યા પ્રક્રિયકોનો અને ગિબ્સ મુક્ત ઉર્જા વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરતું સૂત્ર જોવાનું છે. તો બધાને જ ખબર છે કે સંતુલન અચળાંક જે છે એટલે કે રાસાયણિક સંતુલનને ક્યાંક ને ક્યાંક કોના સાથે લેવા દેવા છે? ઉષ્માગતિશાસ્ત્ર સાથે. અને આ ઉષ્માગતિશાસ્ત્રના તમારે નિયમો આવશે 12 સાયન્સની અંદર. ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ, ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ, અને આગળના ચેપ્ટરમાં આપણે ઉષ્માગતિશાસ્ત્ર શીખી ગયા છે. રાસાયણિક ગતિકી કરીને ચેપ્ટર તમારે 12 સાયન્સમાં આવશે. એ ઉપરાંત આપણે હમણાં જ ઉષ્માગતિશાસ્ત્રનું ચેપ્ટર શીખી ગયા છે, જેમાં આપણે બીજો નિયમ આવો શીખ્યા છે કે આપમેળે થતા બધા પ્રક્રમોમાં વિશ્વની એન્ટ્રોપી વધે છે. ધેટ મીન્સ ડેલ્ટા S2 મૂલ્ય પ્લસ આવે, એવું આપણે હમણાં શીખી ગયા છે કરંટમાં જ, બરાબર. એમાં બીજો નિયમ એવું હતું અને એમાં બીજો રૂલ્સ આવો છે કે આપમેળે થતા બધા પ્રક્રમોમાં પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે છે. ધેટ મીન્સ કે જ્યાં આગળ ડેલ્ટા જીની વેલ્યુ ઓછી આવશે એ પ્રક્રિયા કેવી થશે? આપમેળે થશે. તો પહેલાં આપણે સમજાવી દઈએ કે જે આપમેળે થતા પ્રક્રમોમાં છે એમાં ડેલ્ટા જીની વેલ્યુ હંમેશા કેવી આવી જોઈએ? ઋણ આવી જોઈએ. તો સૌ પ્રથમ આપણે રાસાયણિક સંતુલન અચળાંક અને ગિબ્સ મુક્ત ઉર્જા તેમજ ભાગફળ QC વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરીશું. એમાં યાદ રાખીશું ડેલ્ટા જીને શું કહેવાય? ગિબ્સ મુક્ત ઉર્જા. ગિબ્સ નામના વૈજ્ઞાનિકે શોધેલી છે એટલે એના પરથી એને શું કહીશું? ગિબ્સ મુક્ત ઉર્જા કહીશું. જ્યાં QC છે એને શું કહીશું? આપણે ભાગફળ કહીશું. અને કે એટલે શું છે? તમારું સંતુલન અચળાંક છે, બરાબર. પહેલું સેન્ટેન્સ આપણે શું યાદ રાખીશું કે જો ડેલ્ટા જીની વેલ્યુ કેવી હોય? ઓછી હોય. 1 કરતાં કેવી હોય? ઓછી હોય. એટલે 0 કરતાં કેવી હોય? ઓછી હોય. એટલે કે જો ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ હોય તો પ્રક્રિયા કેવી થશે? આપમેળે. પ્રક્રિયા આપમેળે સ્વયંપ્રેરિત થશે, આપમેળે થાય છે. અને જો પ્રક્રિયા આપમેળે થાય તો પ્રક્રિયા કઈ દિશામાં થાય? પુરોગામી દિશામાં. એટલે કે પ્રક્રિયાથી નિપજ તરફ કઈ દિશામાં થશે? પુરોગામી દિશામાં. અને પુરોગામી દિશામાં પ્રક્રિયા થાય તો નિપજનું પ્રમાણ કેવું હોય? વધુ હોય. નિપજનું પ્રમાણ વધે છે, વધે છે. ચાલો, ક્લિયર સમજ પડી ગઈ? આપમેળે થતા બધા પ્રક્રમોમાં પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે છે. એટલે કે જો ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ હોય તો પ્રક્રિયા કેવી થાય? આપમેળે થાય. હંમેશા પ્રક્રિયા કઈ દિશામાં થશે? પુરોગામી દિશામાં. અને પુરોગામી દિશામાં થાય તો કોનું પ્રમાણ વધે? નિપજોનું પ્રમાણ વધે. એવી રીતે જો ડેલ્ટા જીની વેલ્યુ ગ્રેટર ધેન 0 એટલે કે કેવું મૂલ્ય હોય? ધન મૂલ્ય હોય તો પ્રક્રિયા આપમેળે થશે નહીં. પ્રક્રિયા આપમેળે થશે નહીં. પ્રક્રિયા આપમેળે ના થાય તો કઈ દિશામાં થાય? પ્રતિગામી દિશામાં થશે. કઈ દિશામાં થાય? પ્રતિગામી દિશામાં. અને પ્રતિગામી દિશામાં થાય તો નિપજોનું પ્રમાણ ઘટે છે. પ્રતિગામી દિશામાં થાય અને પ્રતિગામી દિશામાં થાય તો નિપજોનું પ્રમાણ ઘટે છે અને પ્રક્રિયકોનું પ્રમાણ વધે છે. પ્રક્રિયકોનું પ્રમાણ વધે છે. નિપજોનું પ્રમાણ ઘટે છે, પ્રક્રિયકોનું પ્રમાણ વધે છે. જો ડેલ્ટા જીની વેલ્યુ 0 હોય, જો ડેલ્ટા જી 0 હોય તો પ્રક્રિયા પુરોગામી દિશામાં ના થાય કે પ્રતિગામી દિશામાં ના થાય. પ્રક્રિયા કેવી છે? સંતુલિત અવસ્થામાં છે. જો પ્રક્રિયા સંતુલન પ્રાપ્ત કરે છે અને બરાબર આ શું ડેલ્ટા જી 0 હોય તો પ્રક્રિયા કેવી છે? સંતુલન અવસ્થામાં છે. એટલે કે આપેલો પદાર્થ પુરોગામી દિશામાં નહીં જાય કે પ્રતિગામી દિશામાં પણ જશે નહીં. સંતુલનની દ્રષ્ટિએ ઉષ્માગતિશાસ્ત્ર અને ગિબ્સ મુક્ત ઉર્જા અને ડેલ્ટા ક્યુ વચ્ચેનો સંબંધ નીચે પ્રમાણે છે. કોની વચ્ચેનો સંબંધ? ઉષ્માગતિશાસ્ત્ર અનુસાર ડેલ્ટા જી અને ભાગફળ
QC વચ્ચેનું સર નીચે મુજબ એટલે ઉષ્માગતિશાસ્ત્રમાં ભાગફળ QC અને ડેલ્ટા G વચ્ચે નીચે પ્રમાણેનો સંબંધ આપેલો છે. ડેલ્ટા G ડેલ્ટા G0 એને આપણે અત્યારે થીટા તરીકે દર્શાવ્યું RT ln QC. ત્યાં તમે ફરીથી રિપીટ કરું છું, ડેલ્ટા G એટલે મુક્ત ઉર્જામાં થતો ફેરફાર, અને પેલામાં 0 છે એટલે પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર. ડેલ્ટા G0 ઇઝ પ્રમાણિત મુક્ત ઉર્જામાં થતો ફેરફાર છે. શું કે પ્રમાણિત મુક્ત ઉર્જામાં થતો ફેરફાર છે. જો પ્રક્રિયા કેવી છે? સંતુલનમાં હોય. જો પ્રક્રિયા સંતુલન અવસ્થામાં હોય, હમણાં આપણે શીખી ગયા, જો પ્રક્રિયા સંતુલન અવસ્થામાં તો ડેલ્ટા G ની વેલ્યુ કેવી હોય? શૂન્ય હોય. જો પ્રક્રિયા સંતુલન અવસ્થામાં હોય તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ શું થાય? 0 થાય. અને જો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0 થાય તો ભાગફળ QC બરાબર શું થશે? KC થશે. QC બરાબર શું થાય? KC થાય. તો આપણે યાદ રાખવાનું, પ્રક્રિયા કઈ અવસ્થામાં છે? સંતુલન અવસ્થામાં છે. સંતુલન અવસ્થામાં હોય તો ડેલ્ટા G ની વેલ્યુ 0 થાય, અને ડેલ્ટા P ની વેલ્યુ તમે 0 લો તો QC ની જગ્યાએ તમારે શું લખવું પડે? KC લખવું પડે. એટલે હવે આપણે એનું સૂત્ર તારવીએ છીએ. અહીંયા બરાબર ફરીથી સૂત્ર અહીંયા લખું છું. ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા G0 RT ln QC. પ્રક્રિયા સંતુલન અવસ્થામાં છે એટલે ડેલ્ટા G ની જગ્યાએ 0 લઈએ ત્યારે QC ની બરાબર શું આવશે? KC આવશે. રાઈટ. હવે આને આમાં એપ્લાય કરીએ તો ડેલ્ટા G ની વેલ્યુ 0, ડેલ્ટા G0 RT ln QC ની જગ્યાએ શું થઈ જશે? KC થઈ જશે. હું આને બરાબરની આ બાજુ લઈ લઉં. ડેલ્ટા G0 પ્લસ RT, સોરી અહીંયા પ્લસ રહી ગયું છે, ડેલ્ટા G0 પ્લસ અહીંયા ડેલ્ટા G0 પ્લસ RT ln KC, સોરી માય મિસ્ટેક. ઓકે, ચાલો હવે આની બરાબરની આ બાજુ લઈએ તો ડેલ્ટા G0 માઇનસ RT ln KC થાય. બરાબર. હવે ln KC નું સૂત્રનું બનાવો તો ln KC બરાબર માઇનસ ડેલ્ટા G0 અપોન RT થાય. અને આપણે ચલ ઘાતાંકીય સ્વરૂપમાં ફેરવીએ તો શું લખી શકાય? ચલ ઘાતાંકીય સ્વરૂપમાં ફેરવીએ તો KC બરાબર e રેશ ટુ, આ જે સમીકરણ છે એનું ચલ ઘાતાંકીય સ્વરૂપ લખવું હોય તો ચલ ઘાતાંકીય સ્વરૂપ એટલે આ ln નીકળી જાય, અને આ બધું e ના માથા ઉપર જતું રહે તો KC બરાબર ચલ ઘાતાંકીય સ્વરૂપ e રેશ ટુ માઇનસ ડેલ્ટા G0 અપોન લખાય RT લખાય. સમજણ પડે છે? રાઈટ. રિપીટ અગેન. પહેલા તો આ સૂત્ર તમારે લખી દેવાનું કે ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા G0 પ્લસ RT ln QC. હવે મારી પ્રણાલી સંતુલનમાં છે. બધાને ખબર છે કે સંતુલન અવસ્થા હોય ત્યારે ડેલ્ટા G ની વેલ્યુ કેટલી લેવાની છે? 0. જો ડેલ્ટા G ની વેલ્યુ તમે 0 લો તો QC બરાબર તમારે શું લખવું પડે? KC લખવું પડે. રાઈટ. તો અહીંયા 0 લખી દઈએ. સંતુલન અચળાંકની જગ્યાએ 0 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા G0 પ્લસ RT ln KC. બરાબરની આ બાજુ જઈશું એટલે પ્લસની જગ્યાએ શું થઈ જશે? માઇનસ RT ln KC. ln KC ને સૂત્રનો કરતા બનાવીએ તો આપણને શું મળે? ડેલ્ટા G0 અપોન RT. હવે મારે આનું ચલ ઘાતાંકીય સ્વરૂપ લખવું છે. ચલ ઘાતાંકીય ધેટ મીન્સ શું નીકળી જાય? ln નીકળી જાય. ln એટલે શું છે? એક પ્રકારનો પ્રતિગુણક છે. બરાબર ને? નેચરલ લોગ છે. નેચરલ લોગને કાઢી નાખવો હોય અને ચલ ઘાતાંકીય સ્વરૂપમાં ફેરવવું હોય તો આ બધું e ના માથા ઉપર જતું રહે. e રેશ ટુ માઇનસ ડેલ્ટા G0 અપોન RT. આવું સૂત્ર આવ્યું. હવે આના પરથી પણ આપણે લખીશું. આના પરથી આપણે શું લખીશું? ત્રણ વાક્યો ફરી પાછા કે જો ડેલ્ટા G ની વેલ્યુ લેસ ધેન 0 હોય એટલે કે 1 કરતા ઓછી હોય તો આ જે ડેલ્ટા G0 અપોન RT છે એની વેલ્યુ કેવી હશે? ધન હોય. અને જો એની વેલ્યુ ધન હોય તો તે પણ કેવું મળશે? ગ્રેટર ધેન 1 મળશે. એટલે કે પ્રક્રિયા કેવી થશે? આ મૂલ્ય તમારે આનું પકડો. ડેલ્ટા G નું મૂલ્ય ઋણ મળ્યું. ધેટ મીન્સ k નું મૂલ્ય કેવું મળશે? +1 મળશે. એટલે કે પ્રક્રિયા કેવી થશે? આપમેળે થશે. અને કઈ દિશામાં થશે? પુરોગામી દિશામાં. અને
અને પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે તેમજ કોનું પ્રમાણ વધશે નિપજોનું પ્રમાણ વધે છે નિપજોનું પ્રમાણ વધે છે આ ધીરે ધીરે પૂછાય છે એટલે લખાવો છો વધે છે એવી રીતે આપણે સેકન્ડ પોઈન્ટ લખી શકીએ કે જો અહીંયા તમે જોઈ શકો છો કે જો મારા ડેલ્ટા ઝી ની વેલ્યુ હું લેસ ધેન લઈશ તો e રેઝ ટુ પણ પોઈન્ટ વધશે અને k ની વેલ્યુ પણ વધશે હવે જો મારા ડેલ્ટા ઝી નું મૂલ્ય ગ્રેટર ધેન 0 લો ડેલ્ટા ઝી 0 હા ડેલ્ટા ઝી 0 નું મૂલ્ય ગ્રેટર ધેન હોય એટલે કે ડેલ્ટા ઝી નું મૂલ્ય ધન હોય તો e રેઝ ટુ નું મૂલ્ય કેવું હોય ઋણ આવે ડેલ્ટા ઝી 0 upon rt ની વેલ્યુ કેવી આવશે ઋણ થાય અને જો એનું મૂલ્ય ઋણ થાય તો તેનું મૂલ્ય પણ કેવું થાય લેસ ધેન 1 થાય લેસ ધેન 1 થાય એટલે પ્રક્રિયા આપેલી થશે નહીં આ તમારે ડેલ્ટા જી ને પકડવાનું જો ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ તો પ્રક્રિયા આપેલી થાય જો ડેલ્ટા જી નું મૂલ્ય ગ્રેટર ધેન 0 એક કરતા વધુ તો પ્રક્રિયા આપેલી થશે નહીં પ્રક્રિયા આપમેળે થશે નહીં અને પ્રક્રિયા આપમેળે ના થાય તો કઈ દિશામાં થાય પ્રતિગામી દિશામાં કઈ દિશામાં પ્રતિગામી દિશામાં થાય અને પ્રતિગામી દિશામાં થાય તો નિપજોનું પ્રમાણ ઘટે ઘટે ને ઘટે કારણ કે વળી પાછા શું બની જાય પ્રક્રિયકો બની જાય એટલે પ્રતિગામી દિશામાં થાય તો નિપજોનું પ્રમાણ ઘટે છે અને છેલ્લું વાક્ય જો ડેલ્ટા ઝી 0 મળશે જો હું આ ડેલ્ટા ઝી ની વેલ્યુ 0 લઈ લઉં તો કોઈ પણ વસ્તુની 0 ઘાત બરાબર કેટલા થાય 1 થાય ત્યારે મને kc ની વેલ્યુ કેટલી મળશે 1 મળશે જો ડેલ્ટા ઝી 0 હોય તો પેલો ડેલ્ટા ઝી upon rt ની વેલ્યુ પણ કેટલી થશે 0 થશે એટલે k કેવો મળશે k 1 થાય તો પ્રણાલી કેવી અવસ્થામાં છે સંતુલન અવસ્થામાં 1 થાય એટલે કે પ્રણાલી સંતુલન અવસ્થામાં છે એટલે કે પ્રણાલી સંતુલન અવસ્થામાં છે તો આ થઈ ગઈ તમારી થિયરી આના પરથી તમારે ખાસ દાખલા પૂછાય છે એ દાખલા 12 સાયન્સમાં પણ આવે છે એટલે આજે આપણે આ એક થિયરી ઇમ્પોર્ટન્ટ છે અને એના આધારિત બે કોયડાના દાખલા ગણવાના છે જે તમારો કોયડો 7.10 અને કોયડો 7.11 છે એના બે એક્ઝામ્પલ આપણે ગણીશું રિપીટ અગેન ફરીથી રિપીટ કરું છું પહેલા તમારે શું લખવાનું જો ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ હોય તો પ્રક્રિયા આપમેળે થશે પુરોગામી દિશામાં થશે નિપજોનું પ્રમાણ વધે સેકન્ડ પોઈન્ટ ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ હોય તો પ્રક્રિયા આપમેળે નહીં થાય જો ડેલ્ટા જી નું મૂલ્ય ધન હોય તો પ્રક્રિયા આપમેળે નહીં થાય પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે નિપજોનું પ્રમાણ ઘટે જો ડેલ્ટા જી નું મૂલ્ય શૂન્ય હોય તો પ્રક્રિયા સંતુલિત અવસ્થામાં ચોથા નંબરના પોઈન્ટ ઉપર તમારે આ સૂત્ર લખવાનું છે ગિબ્સ મુક્ત ઉર્જા અને ભાગફળ કૃષિ સાથેનો સંબંધ નીચે મુજબ છે ડેલ્ટા ઝી બરાબર ડેલ્ટા ઝી 0 પ્લસ આરટી ln QC હવે સંતુલન અવસ્થામાં પ્રણાલી છે એટલે ડેલ્ટા જી ની જગ્યાએ સૂત્રમાં તમારે શું મૂકવાનું છે 0 મૂકવાનું છે ડેલ્ટા જી ની જગ્યાએ ડેલ્ટા ઝી 0 નહીં આ ડેલ્ટા જી એટલે મુક્ત ઉર્જામાં થતો ફેરફાર અને ડેલ્ટા ઝી 0 ધેટ મીન્સ પ્રમાણિત મુક્ત ઉર્જા આર એટલે વાયુ અચળાંક એટલે તાપમાન અને કે એટલે તો સંતુલન અચળાંક એમાં QC ની જગ્યાએ તમારે શું લખવાનું KC એટલે તમને સૂત્ર મળશે ડેલ્ટા ઝી 0 બરાબર -RT ln KC ln ને સૂત્રનો કરતા બનાય તો ડેલ્ટા ઝી 0 upon RT થાય હવે એને ચલઘાતાંકીય સ્વરૂપમાં ફેરવીએ તો આ બધું e ના ઘાત ઉપર e ના માથા ઉપર જતું રહે તો આના પરથી સૂત્ર મળે KC બરાબર e રેઝ ટુ માઇનસ ડેલ્ટા ઝી 0 upon RT પછી પાછા ત્રણ વાક્ય જો જી નું વેલ્યુ ઋણ હોય તો k ની વેલ્યુ ગ્રેટર ધેન 1 મળે પ્રક્રિયા આપમેળે થાય જો ડેલ્ટા ઝી ની વેલ્યુ ગ્રેટર ધેન હોય તો k ની વેલ્યુ લેસ ધેન હોય પ્રક્રિયા આપમેળે થશે નહીં ક્લિયર આ થિયરી ખાસ તૈયાર કરો હવે આપણે એના આધારિત એક્ઝામ્પલ જોઈએ કોયડા નંબર 7.10 અને 7.11 એના આધારિત સ્વાધ્યાયના દાખલા પણ છે એ તમારે પ્રયત્ન કરવાના અને ગણવાના બરાબર ચાલો હવે આપણે કોયડા નંબર 7.10 માં દાખલો જુઓ કે ગ્લાયકોલિસિસમાં ગ્લુકોઝમાં ફોસ્ફોલાઇલેશનમાં ડેલ્ટા ઝી 0 ની વેલ્યુ તમને આપી દીધેલી છે 13.8 કિલોજૂલ પ્રતિ મોલ ફક્ત જો કિલોજૂલ આપેલું છે રાઈટ એના પછી આપેલું છે તો 298 ડિગ્રી કેલ્વિન તાપમાન that means T બરાબર 298 ડિગ્રી કેલ્વિન તાપમાને
સંતુલન અચળાંક કે શોધ. જ્યારે પણ દાખલામાં બે વસ્તુ આપેલ હોય ડેલ્ટા ઝી અને કે એટલે સમજી લેવાનું આપણે આ ડેલ્ટા ઝી વાળા સૂત્રનો ઉપયોગ કરવાનો છે. પહેલા તો તમારે સૂત્ર કડકડાટ આવડવું જોઈએ કે ડેલ્ટા ઝી 0 બરાબર આપણે શું સૂત્ર લખ્યું માઇનસ આરટી ln કે ત્યાં સૂત્ર તમારે ગોખી નાખવાનું બરાબર. હવે મારે ln આપણને આવડતું નથી એટલે આપણે એને કયા સ્વરૂપમાં ફેરવી દઈએ log સ્વરૂપમાં બરાબર. આને હું logમાં ફેરવું તમારે યાદ રાખવું પણ ln હોય એને logમાં ફેરવવું હોય તો કેટલા વડે ગુણવું પડે 2.303 વડે ગુણવું પડે. આપણે યાદ રાખવું ln ને કાઢીને મારે log લખવું છે કારણ કે log ટેબલ આપણને જોતા આવડે છે. log લખવું છે તો મારે ln કાઢીને એની જગ્યાએ કેટલા લખવા પડે 2.303 એટલે આ સમીકરણને મારે કેટલા વડે ગુણવાનું 2.303 RT ln ની જગ્યાએ શું આવશે log kc. હવે બધાની વેલ્યુ મૂકીશું આપણે ડેલ્ટા c0 બરાબર -2.303 RT log kc. ચાલો ડેલ્ટા c0 ની વેલ્યુ કિલો જૂલમાં આપી છે. મારે બધા એકમ શેમાં લેવાના છે જૂલમાં બરાબર. તો આ જે કિલો જૂલ છે એને જૂલમાં કરી દઈએ તો કિલો જૂલ ને જૂલમાં કરીએ એટલે 10 ની 3 ઘાત વડે ગુણવા પડે. r ની વેલ્યુ પણ આપણે જૂલ વાળી લેવાની એટલે 8.314 જૂલ છે એ વેલ્યુ લઈશું બરાબર. ચાલો હવે આને આપણે એપ્લાય કરીએ તો 13.8 ગુણ્યા 10 ની 3 ઘાત બરાબર -2.303 r ની વેલ્યુ 8.314 ગુણ્યા તાપમાનની બરાબર 298 ગુણ્યા log kc. મારે log kc શોધવાનો છે એને સૂત્રનો કરતા બનાવો તો log kc બરાબર -2.303 ગુણ્યા 8 માઈનસ log વાળું છેદમાં જશે બરાબર. ત્યાંના પ્રશ્ન થાય ને 13.8 ગુણ્યા 10 ની 3 ઘાત છેદમાં માઈનસ ની નિશાની તો રહે જ કારણ કે માઈનસ છે ને દેખાય છે માઈનસ છે 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 298. હવે તમે આનો ભાગાકાર કરવો જોઈએ. માઈનસમાં કેટલો જવાબ આવે છે તમારો -2.4185. તમે -2.4185 log kc. પણ મારે log kc શોધવાનો છે કે kc શોધવાનો છે kc શોધવાનો છે રાઈટ. અહીંયા જોજો બરાબર દેખાય છે આ બાજુ ઓકે ડન. આ બાજુ દેખાય છે જરા કઈ બાજુ કેમેરો ફેરવી દો બેટા ઓકે. ચાલો હવે આપણે log kc મળી મારે kc શોધવાનું છે તો kc બરાબર એન્ટી log log કાઢીને એને શું કરી દેવું પડે આપણે એન્ટી log. કોનો એન્ટી log શોધવાનો છે આના માઈનસમાં છે કે -2.4185. માઈનસનો એન્ટી log કેવી રીતે શોધવાનું એ તમને શીખવાડ્યું. માઈનસનો એન્ટી log શોધવાનો હોય તો એ ધ્યાનથી બરાબર દરેક છે. તો આપણે દરેક આંકડાને 10 જવાબ લાવવાનો. દરેક આંકડામાં એટલી સંખ્યા ઉમેરવાની કે એનો સરવાળો કેટલો થાય 10. ચાલો 5 છે 5 માં કેટલા ઉમેર તો 10 થાય 5 5 ને 5 10 10 ની પડી શું વધી તેની 1 8 ને 1 9 9 માં કેટલા ઉમેર તો 10 થાય 1 0 વધી તેની 1 1 ને 1 કેટલા થયા 2 2 માં કેટલા ઉમેર તો 10 થાય 8 8 ને 2 10 10 ની પડી શું વધી તેની 1 4 ને 1 કેટલા થયા 5 5 માં 5 ઉમેરો તો કેટલા થાય 10 વધી તેની 1 એટલે અહીંયા કેટલા થયા 2 ને 1 3 એટલે -3 આવ્યું. આ -3 એ શું કહેવાય 10 ની -3 ઘાત કહેવાય. ફરીથી તમને સમજાવું છું બરાબર ધ્યાન રાખજો. માઈનસનો એન્ટી log જ્યારે પણ તમારે શોધવાનો હોય ત્યારે એને 10 માં ફેરવવું જરૂરી છે. તમને જે સંખ્યાનો એન્ટી log શોધવાનો છે એમાં એટલા આંકડા ઉમેરો કે 10 થાય. 5 માં 5 ઉમેરો એટલે 10 10 ની પડી શું વધી તેની 1 8 ને 1 9 9 માં 1 ઉમેરો એટલે 10 વધી તેની 0 વધી તેની 1 1 ને 1 2 2 માં 8 ઉમેરો એટલે 10 0 વધી તેની 1 4 ને 1 5 5 ને 5 10 10 ની પડી શું વધી તેની 1 1 આપણે 2 ને કેટલા થાય 3 એટલે -3. આ -3 એટલે 10 ની -3 ઘાત કહેવાય. અને તમારે હવે જે એન્ટી log જોવાનો છે એ કોનો જોવાનો છે આ ખાનાનો. કોનો એન્ટી log જોવાનો છે 0.5815. યાદ રાખો હંમેશા એન્ટી log પોઈન્ટ થી ચાલુ થાય. હવે તમારે એન્ટી log માટે ફિઝિક્સની ચોપડી લઈ લો અને ફિઝિક્સની ચોપડીમાં અથવા તો બાર સાયન્સની ચોપડી કોઈ બી ચોપડી હોય એમાં એન્ટી log જુઓ 58 ની લાઈનમાં આપણે એક જોવાનું છે તો 0.58 ની લાઈનમાં એક એટલે 3111 અને ડિફરન્ટમાં તમારે જોવાનું છે 5 નંબરનું ખાનું. તમારે પહેલાં તમને પ્રતિલઘુ ગુણક દેખાય છે એમાં પ્રતિલઘુ ગુણક લખેલું હશે
એમાં 58 દેખાય છે, 0.58. એમાં પહેલું એકડો લખેલો એ લાઈન જુઓ. 58ની લાઈનમાં 1 એટલે 31 11 થયા. અને એ જ લાઈનમાં આગળ ડિફરન્ટમાં આપણે કેટલા ઉમેરવાના છે? 5. તો 0.58 છે એની લાઈનમાં મને કેટલા 0.58 એકની લાઈનમાં મને કેટલા દેખાય છે? 38 11. અને 5 જે ડિફરન્સ છે એમાં કેટલા ઉમેરવાના છે? 4. એટલે ટોટલ 38 15. એટલે જવાબમાં કેટલા આવશે? 38 15 ગુણ્યા 10⁻³ હવે તમારે યાદ રાખવાનું કે એન્ટીલોગ હોય તો એક પોઈન્ટ તમારે કાપી કાઢવાનો. તો અહીંયા 3 પોઈન્ટ જવાબ શું આવશે? આ જે 38 લખ્યા છે ને એની જગ્યાએ પોઈન્ટ કાપી કાઢો. 3.8 815 × 10⁻³ તો આ રીતે તમારે સંતુલન અચળાંકના દાખલા ગણવાના છે. બરાબર? આ દાખલો તમે ગણી લો. પછી આપણે દાખલા નંબર 7.11 જોઈએ. ત્યાં એક્ઝેક્ટ જવાબ આવશે 3.815 × 10⁻³ ક્લિયર? સમજણ પડી ગઈ? રિપીટ કરું છું કે તમારે જે log કેસી આવ્યો, તમારે કેસી શોધવાનું છે, log નથી શોધવાનું. log કેસીનો જવાબ માઇનસમાં આવે છે. એટલે logમાંથી આપણે કેસીમાં ફેરવીએ તો સામેવાળાનો શું લેવો પડે? એન્ટીલોગ. હવે એન્ટીલોગ લઈએ છીએ, રકમ માઇનસમાં છે, તો માઇનસનો એન્ટીલોગ શોધવાની રીત જુદી છે. એટલે મેં તમને શીખવાડ્યું. શું શીખવાડ્યું? કે તમારા જે આંકડા આપેલા છે એને 10માં ફેરવવાના. 5 ની 5 ઉમેરો 10 થાય, 9માં 1 ઉમેરો 10 થાય, 2માં 8 ઉમેરો 10 થાય, 5માં 5 ઉમેરો 10 થાય. એ ઉમેરવાથી તમને અહીંયા જે આંકડો મળે વચ્ચે એ આંકડાનું તમારે શું લેવાનું છે? એન્ટીલોગ. ખાસ ધ્યાન રાખજો તમારે 0.58 હોવાનો છે. બરાબર? અને નીચે કેટલા આવ્યા? એમાં 1 ઉમેરો એટલે -3. તો અહીંયા જે -3 આવ્યા 10 ની શું થઈ જશે? ઘાત થઈ જશે. 10⁻³ અને એન્ટીલોગ કોનો જોવાનો? 58ની લાઈનમાં 1 અને 5 જોવાનો. 58ની લાઈનમાં 1 એન્ટીલોગ જોશો એટલે 38 11 તમને દેખાશે. બરાબર? એટલે જવાબ આવશે 3 પોઈન્ટ. પછી 1 પોઈન્ટ કાપી લેવાનો. તમે જે પણ એન્ટીલોગ જોવો એમાં 1 પોઈન્ટ કાપી લેવાનો. મારો જવાબ હતો 38 11. બરાબર? મેં 1 પોઈન્ટ કાપી લીધું તો 3.811 જવાબ થઈ ગયો. રાઈટ? તો આ રીતે આપણે સંતુલન અચળાંક કે શોધી શકીએ. એવી રીતે 7.11 નંબરનો દાખલો છે. એમાં તમને આપેલું છે કે સુક્રોઝ એક્ઝામ્પલ 7.11 એમાં તમને રકમમાં શું આપેલું છે જુઓ કે સુક્રોઝનું જળ વિભાજન થઈને ગ્લુકોઝ વત્તા ફ્રુક્ટોઝ મળે તો સંતુલન અચળાંક કેસી આપેલું છે. કેસીની વેલ્યુ આપી છે 2 × 10⁻13 આપી દીધી છે. બરાબર? સંતુલન અચળાંક કે આપી દીધેલો છે. તાપમાન T બરાબર 300 આપ્યા છે અને શું શોધવાનું છે? ડેલ્ટા G0 શોધવાનું છે. એટલે પહેલો સવાલ દરેક વખતે દાખલો ગણવાનો પહેલો સવાલ પૂછવાનો શું શોધવાનું છે? તો ડેલ્ટા G0 સૂત્ર લખી નાખો. ડેલ્ટા G0 બરાબર -2.303 RT log કેસી. હવે આપણે આ સૂત્ર યાદ રાખીશું ડાયરેક્ટ. બરાબર? -2.303 RT log કેસી. મેં ln ને શેમાં ફેરવી દીધું? લોગમાં. તમારે આ સૂત્ર યાદ રાખવું હોય તો એ પણ યાદ રાખી શકો. -RT ln કેસી. ln ને મેં શેમાં ફેરવી દીધો? લોગમાં ફેરવી. લોગમાં ફેરવી એટલે કેટલા વડે ગુણ્યા 2.303 વડે. ચાલો ડેલ્ટા G0 તમારે શોધવાનું છે. બાકી બધું મને આપી દીધેલું છે. -2.303 R ની વેલ્યુ કેટલી લઈશું? 8.314 જૂલમાં લઈશું ગુણ્યા તાપમાન T બરાબર કેટલા છે? 300 છે. બરાબર? લોગ છે. હવે અહીં આપણે લોગ શોધવાનું છે. 2 × 10⁻13 નો લોગ શોધવાનું છે. બાકી બધું એમના એમ. આ બધું એમના એમ. હવે આપણે ખાલી અહીંયા પ્રક્રિયા કરીએ. આ જે લોગ છે, લોગમાં ગુણાકાર હોય તો શું થાય? સરવાળો થાય. તો આનો લોગ શોધવા માટે બંને વચ્ચે શાની નિશાની છે? ગુણાકાર. તો આપણે શું કરીશું? log 2 વત્તા ગુણાકારમાં કોણ છે? log 10⁻13. સમજાય છે? ગુણાકાર હોય તો લોગમાં એને શું થાય? સરવાળો. કયા બે વસ્તુ ગુણાકારમાં છે? 2 × 10⁻13. તો એનો લોગ કરો તો શું થઈ જાય? સરવાળો. log 2 વત્તા log 10⁻13. હવે તમે log 2 જુઓ તો log 2 ની વેલ્યુ છે 30 10. કેટલી આવે છે? 30 10. હવે આંકડા કેટલા છે અહીંયા?
એક આંકડો છે તો આપણે એકમાંથી એક બાદ કરીએ તો કેટલા આવે 0 આવે એટલે 0.30 log 2 ની વેલ્યુ કેટલી લખાય 0.30 logમાં નિયમ છે તમે log જોયા પછી અહીંયા જેટલા આંકડા હોય 1 હોય 2 હોય 3 હોય એમાંથી એક બાદ કરવાનો આંકડો શબ્દ વાપરે છે દાખલા તરીકે મેં log 20 શોધ્યો હોય તો log 20 નું મૂલ્ય 30 જ છે પણ 20 એટલે આંકડા કેટલા કહેવાય 2 એમાંથી જાય તો 1.30 લખાય સમજાય છે જેટલા આંકડા હોય એમાંથી એક બાદ કરવાનો અહીંયા log 2 છે log 2 એટલે 20 જોવાનું 20 ની વેલ્યુ છે 30 10 2 છે એટલે એક આંકડો એકમાંથી એક જાય એટલે 0 વત્તા log 10 ની 13 ઘાત એટલે 13 આગળ આવશે log 10 અને log 10 ની વેલ્યુ બધાને ખબર હોય કેટલી થાય 1 થાય 0.30 વત્તા 13 log 10 ની વેલ્યુ કેટલી થાય 1 એટલે 0.30 વત્તા 13 એટલે જવાબ આવશે 13.30 એટલે આની વેલ્યુ મને કેટલી મળી 13.30 હવે આપણે દાખલામાં લખીશું ડેલ્ટા C0 બરાબર -2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 300 ગુણ્યા log 2 એટલે 10 ની 13 ઘાતની વેલ્યુ કેટલી મળી 13.30 આ બધાનો તમે ગુણાકાર કરો માઈનસમાં તમને જવાબ મળશે -402.84 બરાબર પછી તમે એની ઘાત 1 2 3 4 ચાર ઘાત આગળ કરશું 1 2 3 4 બરાબર આ દશાંશ તમે અહીંયા કરશો એક આંકડો 2 3 4 એટલે 10 ની 4 ઘાત -6.2 10 ની 4 ઘાત બરાબર સમજાય છે 10 ની 4 ઘાત અને માઈનસ ની નિશાની એમના એમ તો આ રીતે આવા સ્વાધ્યાયના દાખલા પણ તમારે ગણવાના છે તો આજે આ એક જ થિયરી આવતીકાલે આપણે સંતુલન અચળાંકને અસર કરતા પરિબળો કે જેમાં આપણે તાપમાનની અસર દબાણની અસર પછી સાંદ્રતા ઉપર અસર અને ઉદ્દીપક એ સંતુલન અચળાંક પર શું અસર કરે છે સંતુલન પર એના વિશે વાત કરીશું તો આ એક્ઝામ્પલ ગણવાના છે આના આધારિત તમને સ્વાધ્યાયમાં દાખલા આપેલા છે એ તમારે ગણવાના છે બરાબર છે એક્ઝામ્પલમાં ખબર ના પડે પ્લીઝ મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવા વિનંતી બરાબર તો દાખલા ગણવાનો પ્રયત્ન કરજો ઓલ ધ બેસ્ટ